નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે। ધોરણ 8માં અભ્યાસ કરતો કાનવ નિઝામ સોસાયટીમાંથી ગુમ થયો હતો। પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા જાડેશ્વર ચોકડી નજીક જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવી હતી। સાયકલ મળતા કાનવ નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। ત્યારબાદ ફાયર વિભાગની ટીમે સતત 2 દિવસ સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સાથે જ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। આખરે નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। પ્રાથમિક માહિતી મુજબ માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળ્યો હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26 12:30ની આસપાસ અમને નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે।